શું તમને ગાડી ચલાવતા નથી આવડતું? નમસ્તે દોસ્તો, સ્વાગત છે મારી કાર લર્નિંગ સિરીઝમાં। આજે હું તમને ફર્સ્ટ ગિયરમાં આપણે ક્લચ કંટ્રોલિંગ કેવી રીતે કરવાનું હોય, આપણે ક્લચ કેટલો છોડવાનો હોય અને ગાડીની સ્ટાર્ટિંગ મુવમેન્ટ કેટલા આવે છે એ શીખવાડીશ। તો ચાલો દોસ્તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં તો દોસ્તો તમારે ગાડી સ્ટાર્ટ કરી લેવાની છે, જે મેં ઓલરેડી કરી લીધી છે। પછી પગમાં તમારે છે ને આવી રીતે ક્લચ છે ને પૂરો પ્રેસ કરવાનો છે। પછી ક્લચ દબાઈ આપણે બીજો પગ છે આવી રીતે બ્રેક ઉપર રાખવાનો છે। પછી આપણે ગિયર પહેલો કરી લઈશું। તો આવી રીતે ફર્સ્ટ ગિયર કરી લેવાનું। પછી હેન્ડબ્રેક અનલોક કરવા માટે અદ્ધર ખેંચીને બટન દબાઈ નીચે કરી દેવાનું। પછી દોસ્તો જે ફર્સ્ટ ગિયરમાં આપણે ક્લચ છોડીએ ને એ આપણે કંટ્રોલ રાખીને છોડવું પડે, એકદમ ધીમે ધીમે। તો તમારે પહેલાં તો બ્રેક છોડી દેવાની છે નોર્મલ રોડ ઉપર જો હોય તો। પછી આવી રીતે એકદમ ધીમે ધીમે શાંતિથી ક્લચ છોડવાનું છે। પછી સ્ટાર્ટિંગનો અડધો ક્લચ છૂટશે ને દોસ્તો એટલે આપણી ગાડી સ્ટાર્ટ થશે। તો જો દોસ્તો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ એ હું તમને બતાવી દઉં। તો જો ગાડી આપણી ચાલવા લાગી, સ્ટાર્ટ થઈ ગઈ। ઓકે, જો દોસ્તો ધીરે ધીરે ગાડી ચાલે છે। પછી પાછું ક્લચ આખો દબાવવાનો અને બ્રેક ધીમે રહીને મારીને ઊભી રાખવાની, બ્રેક મારીને ઊભી રાખવાની। પછી પાછું તમારે ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડવાનું છે। બાઇટિંગ પોઈન્ટ આવે એ સમજવાનું દોસ્તો કે ક્લચ કેટલો છોડીએ છીએ અને ગાડીની સ્ટાર્ટિંગ મુવમેન્ટ આવે છે। તો હાફ ક્લચ છૂટશે એટલે ગાડી સ્ટાર્ટ થઈ જશે। જો સ્ટાર્ટ થઈ ગઈ, જો હું તમને બતાવી દઉં ફરી, તો જો આપણી ગાડી ફરી સ્ટાર્ટ થઈ ગઈ, ચાલવા લાગી। પછી પાછું પગમાં આવી રીતે ક્લચ આખો દબાઈ દેવાનો અને ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખવાની। હવે આ ફર્સ્ટ ગિયર વાળી પ્રેક્ટિસ દોસ્તો દરરોજ તમારે ક્યાંક પહેલાં તો ગ્રાઉન્ડમાં જતું રહેવાનું છે અને ફર્સ્ટ ગિયર કરીને ધીમે ધીમે ક્લચ છોડવાનો, ગાડી સ્ટાર્ટ થાય એ પોઈન્ટ ઉપર તમારે કંટ્રોલ રાખતા શીખવાનો, એને બાઇટિંગ પોઈન્ટ કહેવાય। એ કંટ્રોલિંગ તમને આવડી જશે ને દોસ્તો, ફર્સ્ટ ગિયરમાં ઉપાડવું અને બ્રેક મારવું એ મેન છે, કેમ કે ટ્રાફિકમાં આપણે એવું જ કરવાનું આવશે। તો દોસ્તો આજના વિડીયો માટે આટલું જ। જો મારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફેમિલી સાથે શેર કરો અને મારા પેજને ફોલો કરી લો। તો ચાલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।